ખાનામાં પહોંચાડી દેવી. આ જ રીતે અશુદ્ધ પ્રકૃતિને સુધારવાના પણ બે મુખ્ય ઉપાય છે. રાગ દ્વેષથી રહિત થઈને કર્મ કરવું. ગીતાના આ જ અધ્યાયના 34મા શ્લોકમાં કીધું. આપણે 33 જોઈને 34માં આ જ શબ્દ કીધો. અને બીજું છે ભગવાનના શરણમાં ચાલ્યા જવું. 18મા અધ્યાયનો 62મો શ્લોક. એમાં પણ ભગવાને શું કીધું કે તને ક્યાંય રસ્તો ન મળે તો મારા શરણમાં તું આવતો. હવે ભગવાનનું શરણ સ્વીકાર્યું ને એટલે ભગવાને કહેલું બધું જ આપણા જીવનમાં ઉતારવાનું મન થાય. કારણ કે મારે કોનું શરણ તો સ્વીકારવું જ પડે. ક્યાંક તો બંધાવવું પડશે જ. આપણો વિકાસ, આત્માનો વિકાસ જોતો હોય છે ને તો કાં સત્સંગ આરે બંધાવવું પડશે અને કાં તો શાસ્ત્ર આરે બંધાવવું પડશે. કારણ ઝાડવું પણ જો બંધાય નહીં ને તો એના પાંદડા હુકાઈ જાય. મૂળિયાથી બંધાય છે જમીન. શિષ્ય ગુરુના પ્રેમ આરે બંધાય છે, જ્ઞાન આરે બંધાય છે અને ભક્ત ભગવાન આરે બંધાય છે ત્યારે જ એના આત્માનો વિકાસ થાય છે. તો આ પણ એ જ છે. જો મોટર બરાબર ચાલતી હોય તો આપણે મોટરના વશમાં નથી, અને જો મોટર બગડેલી હોય તો આપણે મોટરના વશમાં છીએ. 4 વ્હીલ લઈને જતા હોય ને બરાબર હાલતી હોય તો વાંધો નહીં, પણ જો ન હાલે તો કાં તો ધક્કા મારવા પડે ને કાં તો કોકને કેવું પડે માર ધક્કા. હા, ઘણી વખત એવું હોય બાઇક માથે બેસીને જતા હોય, ઘણી વખત બાઇક આપણી માં જ બેસીને આવે. આ એ ધ્યાન રાખવાનું. એવી રીતે જ્ઞાની મહાપુરુષ પ્રકૃતિ શુદ્ધ હોવાને કારણે પ્રકૃતિને વશ થતા નથી, અને અજ્ઞાની પુરુષ પ્રકૃતિ અશુદ્ધ હોવાને કારણે પ્રકૃતિને વશ થાય છે. પ્રકૃતિ અશુદ્ધ એટલે એનો સ્વભાવ અશુદ્ધ છે, એટલે પ્રકૃતિને વશમાં થઈ જાય. પછી એના સ્વભાવ પ્રમાણે એ હાલે. અને ઓને તો અશુદ્ધ સ્વભાવ જ નથી, સ્વભાવ જ સારો છે. સ્વભાવ સારો હોય ને એને બધે જગ્યા મળે હો. સ્વભાવ સારો હોય ને એની બધે જગ્યા મળે. નહીતર દૂરથી માણા ઓલો આવતો હોય ને, સ્વભાવ ખરાબ હોય ને, આ મારું બેટું કે આ અહીંયા ક્યાં આવ્યો, દૂરથી એવું કેવો, દૂરથી દેખે ને તો પછી પાસે આવે તો તેને બિહાડે કેવું જ પડે ને આવો આવો આવો. પણ એક આયવે દુઃખ ઉપડે, એક આયવે દુઃખ જાય. આનંદ કે પરમાનંદા માણસે માણસે ફેર, એક લાખું દેતા ન મળે બીજા તાંબિયાના તેર. એક વિદેશ પડ્યો ન વિહરે, એક પાસે બેઠો ન પોહાય. આ ખરેખર એમનેમ નથી થતું. તાંબિયાના તેર પણ મળે, એક લાખું દેતા પણ ના મળે. માણસના સ્વભાવમાં છે આ બધું. બીજાને સ્વાર્થ વિના પ્રેમ કરશો ને તો સામેથી પ્રેમ મળવાનો જ છે. માણસ કે ને પ્રેમ પામતા પહેલા બીજાને પ્રેમ કરવો પડે. તો પ્રેમ જોતો હોય તો પ્રેમ કરો, અને ગાળ ખાવી હોય તો ગાળ દો. બધાય તો કઈ કાયમ ગાળ સહન કરવાના નથી. લાફો મારશો તો 2 લાફા ખાવાની તૈયારી રાખો. એટલે જેવું વાવો એવું લણો. બીજ બોએ બબૂલ કે તો આમ કહાં સે હોય. બાવળના બી વાવ્યા હોય તો આંબાના આશા રખાય કરી. આપણા સ્વભાવમાં છે શું કરવું, કેમ કરવું, કેવું કરવું, કઈ રીતે કરવું. પણ ટાઈમ થઈ ગયો નહીં? સારું, આવતીકાલે જો રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.